જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં સ્વાગત છે. મિત્રો સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આજે તો સવારના પોરમાં આપણે એક જોરદાર કાર્ય કરી નાખીએ, પછી દિવસની શરૂઆત કરી દઈએ અને વ્લોગની શરૂઆત કરી દઈએ. જોઈએ કે ભાઈ આજના દિવસમાં શું થાય છે, આજના વ્લોગ વિડીયોની અંદર શું થાય છે. બાકી તમે બધા ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જો અમારી નાની ટીમ આવી ગઈ છે, આ ડેનિશ કુમાર, આ કુશભાઈ અને આ છે નાનુભાઈ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી અરે કૃષ્ણ, ગુડ મોર્નિંગ, અરે ફરી બોલો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતા. ગાઈસ, કાલ તો વિક્રમભાઈ જોરદાર ગુસ્સે થઈ ગયા હતા મારાથી અને જોરદાર રિહાઈ ગયા હતા. ત્યાં તો બેરી મનાયા છે અને એમને તો એક પાણીનું કુંડું આલી દીધું છે. પણ જો આપણે ત્યાં કાબર, ચકલી, કબૂતર આ બધો આવતો હોય છે તેમના માટે મસ્ત મજાનો પાણીના કુંડામાં આપણે પહેલા પાણી ભરી અને બાંધી દઈએ. બરાબર ને મિત્રો? તો ગાઈસ લેહડ આપણે ચકલા માટે દાણા લાયા છે, તો દાણા નાખીએ, એક માળો બાંધી દઈએ અને પાણીનું કુંડું બાંધી દઈએ અહીંયા અને એના અંદર પાણી ભરપૂર પ્રમાણમાં ભરી દઈએ. જોઈ લો, આ એક માળો અને આ સ્પેશિયલ આપણે દાણા લાયા છીએ. ગાઈઝ, અમારા એક ખાસ મિત્રનો ફોન આવ્યો છે, બહુ દૂરથી આવે છે, એટલે ફટાફટ આપણે એમને મળતા આવીએ, પછી આ બધું કામકાજ કરીએ. બરાબર છે બબલુભાઈ? જોરદાર, તમે બધા ઓળખતા જ હશો, તમને તો બતાવીએ બરાબર છે વિડીયોમાં, એટલે તમારે બધાને ખબર પડી જશે. ગાઈઝ, પ્લાનિંગ તો કેન્સલ થયું છે. બબલુભાઈ કહે છે કે રિટર્નમાં આવીશું. બાકી જો આ બધું હાર્દિકભાઈ મસ્ત મજાનું જમવાનું બનાવી રહ્યા છે. જુઓ ભાઈ, શું બનાવો છો હાર્દિકભાઈ? રોટલી બનાવીએ છીએ અત્યારે. બીજું શું બનાવ્યું? બીજું દાળ બનાવવાનું બાકી છે હજુ. એવું છે? ગાઈઝ, જો બ્લોગ પણ જોવું છે. કોનો બ્લોગ ચાલે છે ભાઈ? ધુરાડીનો બ્લોગ ચાલુ છે. ધ્રુવ રાઠીના મોટા ફેન છે, ધ્રુવ રાઠીનો બ્લોગ જોવું છે. સરસ ભાઈ, થેન્ક યુ. ઓકે, તો ચલો તને આપણે ભાઈ આપણું કામકાજ પતાવી દઈએ તને. એનામ રોટલી ને દાળ તૈયાર રાખો, પછી હું જમવા માટે આવું છું. મારા માટે મસ્ત મજાનો એક પાપડ પણ શેકજો, ડુંગળી કટિંગ રાખજો. બરાબર છે? થઈ જશે. છાશ બાસ મંગાવી દો, હા. ભૂકા કાઢ નાખ્યો. ગુજરાતી થાળી આખી રેડી થઈ જવી જોઈએ. બરાબર? તો ચલો ગાઈઝ, આપણે આપણું કામ કરતા આવીએ. ગાઈઝ, વિકોજી તો અરે આઈ રહ્યા, હંતાઈ ગયા હતા પાછા. વિક્રમભાઈ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચલો, સવારના પોરમાં આપણે કામકાજ કરતા આવીએ. હેવી ટી શર્ટ લાવ્યા છે એટલે હેવી લાવ્યા છે ટી શર્ટ તો ગાઈઝ, આપણે જે પાણીનું કુંડું લાવ્યા છે કે તમે જોઈ શકો છો ભાઈ, પાણીનું કુંડું લાવ્યા છે કે એના બાજુમાં દોયરા બાંધવા પર તો આપણે ફટાફટ દોરડું બાંધી દઈએ. ગાઈઝ, ફાઇનલી પાણીનું કુંડું તૈયાર થઈ ગયું છે અને અમારા ડેનિશભાઈ અને નાનુભાઈ પણ અહીં આવ્યા છે. તો નાનુભાઈ કહે છે કે બાવા કાકા, મારા માટે તમે એક ગીત કહો. એ પાછું સીધું મૂછવાળાનું, પણ મને પંજાબી સોંગ આવડતું નથી. હો, ભણવાની બહુ મજા આવે, પણ આપણને છે ને એનું ગુજરાતી વર્ઝન થોડું કરીએ. બરાબર છે? 295 વિક્રમભાઈ કહે છે આપણે કુવા પાણીનું કુંડું બાંધવા ભાઈ જઈએ, પણ તો પાણી કુંડ પાવા જહે ચકલો બિચારો એમની પાછો જતો હોય, એના કરતા તો આપણા ધાબા પર ચકલોનો પાણી માટે કુંડો બાંધવો, જેના કારણે ચકલો ભાઈ પાણી સરસ મજાનું પી શકે. તમને બધાને પણ હું કહું છું, ચેનલ પર નવા આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને પોતાના ઘરે પણ એક કુંડું બાંધી દેજો. ગાઈઝ, પાણીનું કુંડું બાંધતા પહેલાં આપણે ચકલો માટે દાણા લાવ્યા છે, તો દાણા નાખી દઈએ. લાવો ભાઈ, હેડો દાણા. જય માતાજી, સારું કરજો. આ બધા ચકલો ભાઈ હવે ખાવા આવજો બિંદાસ. ગાઈઝ, લેડો પાણીના કુંડામાં આપણે પાણી રેડી દઈએ. વિક્રમ જુઓ તો શું કરે છે, શું કરે છે લે. એટલે ગાઈઝ, જોઈ લો, મારા ઘર ઉપર મારું બધેલું છે કે ઘર નાગણી કીધું ચકલી આવી છે. હા, એ ગાઈઝ, ફાઇનલી મસ્ત મજાનું હાર્દિકભાઈ જમવાનું બનાવી દીધું છે. તમને બતાવીએ હું બનાવી છે. ગાઈઝ, જોઈ લો ભાઈ, મસ્ત મજાના દાલ ચાવલ છે, સાથે પાપડ છે, ડુંગળી છે, લીંબુ છે અને મસ્ત મજાની ભાઈ દાલ છે. અને હાર્દિકભાઈ તો દાલમાં જોરદાર છો છાસ યાર, દાળ કરી હતી. છાશમાં જોરદાર મસાલો નાખી દીધો છે, ફૂલ મસાલો નાખી દીધો. મારે છાસ પીવી છે. એવું? હો, ગાઈઝ, ફાઇનલી આપણી ભાઈ અલગ જ વિશ ધારણ કરી લીધું છે. તમે જોઈ લો ભાઈ, અલગ જ લુક લાગે છે, કારણ કે અત્યારે હાલ આપણે રીલ બનાવવા માટે આવી ગયા છીએ, કોમેડી રીલો. 2-4 દિવસથી રીલો બનાવી નહીં કે, એટલે આજે આપણે પ્લાનિંગ કર્યું કે આજે જોરદાર ભૂકા કાઢ નાખે, એવી મિલિયન વ્યૂઝ આવે એવી રીલો બનાવી દઈએ. આ વાત તો હાર્દિકભાઈ તો બગાવા આવે છે અત્યારથી, ઊંઘાઈ લાગે છે મને તો.
કરંટ હેનો કરંટ આવ્યો છે વિક્રમ જો એક્ટિંગ કરી પછી કમ્પ્લીટ મારા આમ જો પહેલા વિક્રમ મારા આમ જો પહેલા ગાઈસ જોઈ વિક્રમભાઈ બરોબર રમાઈ કરતા હોય છે વાત જ નહીં પડતા કે હું બોલવાનું છે હું નહીં બોલવાનું એ પછી 10 વખત થાય વિડીયોનું રીટેક તો હંધી તાર કોઈ જ ના રહે હે વિક્રમભાઈ હા હે વિક્રમભાઈ તે જવાબ નહીં હાલતા તે વાત જ બદલી નાખો એમ કેમ કરો તો મન હોય વિક્રમના પર બહુ ગુસ્સો આવ્યો એમની પણ હેનો ગુસ્સો પછી તો તને કોઈ કશું કરી જ નહીં ખાવું છું તમને આવડતું નહીં એ તો શીખરાવ છે એ તો સારું કર આ તો આ જ્યાં જોઉં ને ત્યારે વાત બદલી નાખીશ ને હાવ લ્યા આવો ડન ગાઈઝ આજે અમે અમારા પગ વડે ચાલવાના છે અને ચાલતા ચાલતા આપણે જઈશું આંબલીઓ ખાવા માટે તો ચલો તાને આપણે હવે ચાલીએ ટન अबे साले ગાઈઝ ટન કરતા ચાલતા ચાલતા આપણે આવી ગયા છીએ ઓબલીએ પણ ઓય તો બધો ઓબલો હુકાઈ ગયો છે નાનું જેમ ઓલે હો ની નાનું હો તાર જેમ હુકાઈ ગયો છે ને હો એટલે હું હોવ હું તો હુકાઈ ગયેલો નહીં હું તો જાડો છું હા તે તાર જેવડો આયરન જાડો જાડો ઓબલો હે તો ગાઈઝ જુઓ મસ્ત મજાનો બધો ઓબલો છે આપણે એકદમ નવો ઓબલું પાઈને બતાવીએ એકદમ લાલ ઘૂમ આ બાજુ જુઓ વિકોજી ઓબલો પાડે છે વિકાજી મળ્યો કે ના 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 મિત્રો ફાઇનલી મસ્ત મજાના આંબલા પાડ્યા છે એકદમ લાલ ગુમ છે જુઓ તમને બતાવીએ તો તમે બધા કોમેન્ટ કરજો કે તમારી ભાષામાં તમારા એરિયામાં આને શું કહેવાય છે બાકી અમારે તો આંબલા કહેતા હોય છે અને ખાવાની પણ બહુ મજા આવતી હોય છે એકદમ મીઠા મીઠા આંબલા ભાવતા હોય છે જો આ બાજુ બધા મિત્રો ખાઈ રહ્યા છે ટેસ્ટી ભાઈ આનું શાક બનાવીએ તો બસ ખાટું બહુ એટલે ભૂ લાગો હે બહુ એટલે ભૂ લાગો એટલે પેલું શું કહે છે ખાટું ભૂ લાગો મિત્રો અમે પેલા નોન હતા ને ત્યારે આવા ઓબલો ખાઈએ ને તો શું કરીએ ખબર છે ઓના અંદર જે કારો ઠોડિયું આવે છે ને એને ધેમાં ફોલી નાખવાનું અને અંદર બધું શેકની કલરનું આવે પણ અંદર જે એના અંદર એક પડ આવે છે વ્હાઈટ કલરનું એ પડ ના દેખાવું જોઈએ ખાલી શેકની કલરનું પડ રાખવાનું અને પછી ને કોઈ દેખી ના જાય ને એમ કરી અને ગમે તે એક બધું માટીમાં ગાળ લેવાનું અને પછી બીજા દિવસ જોઈએ ને તો રૂપિયો ને આવું બધું પેલા અમે નોન હતા કરતા હતા કારણ કે ખબર નહીં વખત ના તો તમને ખબર છે લે આવું બધું કરો છો વિકા તું એ કહી લે એવું આમ આજે કરવાનું છે લે ભાઈ આંબલા ખાવા એટલે એ પૂછો લઈ લેશો લે ખાઓ તો આલો तो गाइस मित्रों आप देख सकते हो आ आमला में तोड़ रहा हूं ले भगवान आटलू बेज मोले ये देखो हमने ठोलिया में कर दी है वाह भाई वाह बढ़िया ठोलिया भी खा गया हाँ और पीछे वाला बंदा क्या कर रहा है पीछे वाला बंदा है देखो अरे ये भी खाता ए वांदरा जम खाता है ले आए आ देखो गाइस आज लाल ઓબળું છે ને આપણે જો લાલ ઓબળો ખાઈએ ને તો આપણામાં છે ને લાલ લોહી બને તારામાં કેવું લોહી બને लाल હા તારામાં लाल लाल અને તમે કારો ઠોડિયો ખાઈ જાવ તો कारू એટલે શું કારું લોહી તો લાલ જ હોય યાર અને પીળું લોહી નીકળે ન જો ભાઈ હું એમ કહેવા માંગતો હતો ને કાર કહીએ ને તો એ લાલ જ થાય શું લાલ થાય એ તૂટની અંદર અંગાઈ દીવાનું તો તૂટે નહીં અને ડબે દીવાનું તો નીકળી જાય પાછા ગાઈઝ બહુ દિવસ બાદ વિક્રમભાઈ આજે વ્લોગમાં ગીત ગાવા માંગે છે એમનું ફેવરેટ ગીત છે અચાનક તારી મને યાદ આવી ગઈ તું પારકાને તે થઈ ગઈ તારે હારે પૈને ગઈ એમ હું તારા ગમો આવ્યો એમ હું તારી શેરીએ આવ્યો તોયા તું મને જોવા ના મળી અચાનક તારી મને યાદ આવી ગઈ તું પારકાને તે થઈ ગઈ તારે હારે પૈને ગઈ હું તારા ગમો આવ્યો એમ હું તારી શેરીએ આવ્યો તોયા તું મને જોવા ના મળી દિનના મારા તારા તૂટ્યા મધોડીના વાળા વાગ્યા નથી ભૂરાતો એવો પ્યાર ભગવાન તું એવું કરે મારો ભાઈ મને ભૂલી જાય ઉભરા બકરી ન વાતાવું બે 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 એમ ના આવતો તમે ગાઈઝ
કૂચ કાઢવાનો છે જોરદાર એકદમ માઇન્ડ બ્લોઈંગ અવાજ કાઢવાનો છે. કોનો કાઢવાનો છે તું? કાગરાનો. કાગરાનો અવાજ કાઢવાનો છે. કાગરાનો નહીં લ્યા, કૂતરાનો કાઢવાનું છે તારે. કૂતરાનું, હા. કાઢ હેઠળ. બુ 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 બુ. ડેરી વાગી લ્યા. અને બાગા હું એક ગાનો છું એક. હાર કાઢ હેઠ. હું કાગરાનો કાઢે. કાઢ હેઠ. કુકરુ કુકરુ. આ શિયો કાગરો છે રે. અલે હા. એ આ તો નાનું કુકરો બની ગયો લ્યા. વિકા તું એનો અવાજ કાઢ કે વધીનું. આહુ આહુ આહુ. આ કોનો અવાજ છે? ગાઈઝ વિક્રમ હેનો અવાજ કાઢે છે, મને તો ખબર જ નહીં પડતી. વિકા હેનો અવાજ છે લે? વદરાનું. ઓદરાનો અવાજ કાઢે છે. બોલો. જોજે પાછળથી નીકળી ના જાય પાછું. હું એ બોલવાનો છું. કોઈ નો અવાજ કાઢું. કાઢ. ગાઈઝ આજ તો વિક્રમે જોરદાર અવાજ કાઢ્યો, બધા નાનો છોકરોએ અલગ અલગ અવાજ કાઢ્યો, બહુ જોરદાર મજા આવી ગઈ. બાકી તમને મારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ સીધા કાલના નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી. જય માતાજી. કાશવા બલ્લે પાઈ જાય. એવું એટલે હું કા પાલ્લા આ ડુંગળી ચાલે આ તો એ